દહેગામ તાલુકામાં સલકી ગામે ઝાલા ઇન્દુસિંહ ખોડસિંહ અસ્થિર મગજના કારણે ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા। તેમના ઘરવાળાઓએ તપાસ કરતા તેમનો મૃતદેહ સલકી ગામના કૂવામાંથી મળી આવ્યો હતો। મહેસાણા જિલ્લાની આશા વર્કર અને આંગણવાડી બહેનોની હડતાળ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને રજૂઆત કરી। યુવકને કૌટુંબિક કાકાની પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેના પરિવારો વચ્ચે મારી 7ને ઈજા। ભાવનગરના બાલ પંથકમાં માઢિયા ગામની સરકારી જમીન દબાણ મુક્ત કરી હસ્તગત કરવાની માંગ। ધાંગધ્રામાં 1 માસથી નર્મદાના નીરની અનિયમિતતા કારણે નગરજનો પરેશાન, પાલિકાએ નર્મદા વિભાગને રજૂઆત કરી। આણંદ જિલ્લા પંચાયતમાં મહેકમ ઘટના કારણે કર્મચારીઓ ઉપર ભારણ વધ્યું, અરજદારોને ધરમધક્કા।